જીવનના 37 વર્ષના 9 મહિના એટલે 38 યર્સ ત્યારે અમારે પેલો પરિચય થયેલો. થોડું હેલ્થનું કે વેટનું કારણે અમને એ ત્યાં પીએસના ટેબલ સામે બેસતા બેચ ઉપર લેન્ડમાર્ક. અને જેટલી વાર હું નાઇટમાં ચેક કરું કે જેટલો નાઇટમાં એક પણ વાર મેં નારાયણસિંહને ઊંઘતા નથી જોયા. એ સિવાયના કોઈ પણ પીએસ હોય તો નોર્મલી રાત્રે મોડેથી આવીએ 2-3 વાગ્યા પછી તો કદાચ સુતા જોવા મળે કદાચ. નારાયણસિંહનો રેકોર્ડ છે કે નારાયણસિંહ ક્યારે ઊંઘતા જોવા મળે આપણને. એ બાબત એને એક સેલ્યુટ કરવી પડે. કે અક્ષરો મને કાયમ માટે યાદ રહે છે. કેમ કે એ શું લખતા ને એ મારે કઈ ચેક લેવો જ ના પડતો, મને વચાતો જ નહીં. નારાયણસિંહ પોતાના જીવનના ખૂબ મોટો હિસ્સો પોલીસ ખાતાને આપી આજે નિવૃત્ત થઈ રહ્યા છે. એના 3 બાળકોમાં બધા સેટલ છે અત્યારે અને સારી જગ્યા ઉપર પોતાની રીતે જીવી રહ્યા છે. એના દીકરાના ઘરે બી દીકરો છે 8-9 વર્ષનો, એટલે ખૂબ લીલીવાડી જોઈ રહ્યા છે અત્યારે. તો જીવનમાં ખૂબ સ્વસ્થ રહે, મસ્ત રહે, રાજસ્થાનમાં, હરિયાણામાં, પંજાબમાં મજા કરે અને ખૂબ ખુશ રહે. પોતાના પરિવારને સારો સમય આપે અને લાઈફ ખૂબ જ ખુશમાં વિતાવે એવી ભગવતીને ઈશ્વરને પ્રાર્થના કરું છું. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.